પાછળ હતો જય કોણ એની બાજુમાં કોણ કઈ વાહે રહેલા છે બોલ રેડિયો હા વિઝ્યુઅલ તો બનાવવા દે પેલા હું બાઈક પડી ગયો હા હવે બાઈક તો લેવી ને 2 મિનિટ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બિલ્ડરો અને અધિકારીઓ સાથે મિલીભગત કરી સેંકડોની પણ હજારો ગેરકાયદેસર સ્ટ્રક્ચર મકાનો બિલ્ડિંગો ઊભા કર્યા છે. એની સામે કાર્યવાહી કરવાના બદલે રાજકોટ શહેરના મહુડી વિસ્તારના 40 વર્ષથી ઊભા મકાનોને તોડવાની વાત કરે છે અને ભારતની સંસદમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પારિત થયો જે એવું કહે છે કે દરેક લારી ગલ્લાના પાથરણાવાળાને ગૌરવપૂર્વક પોતાનો ધંધો રોજગાર કરવાની આ દેશનું બંધારણ છૂટ આપે છે, સંસદ છૂટ આપે છે. એ છતાં રવિવારના ગુજરી બજારના લોકોની સામે લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી છે એની વિરુદ્ધમાં અને સાથોસાથ ગુજરાત ટોચ મર્યાદાના કાયદા તળે રાજ્યની સરકારે રાજકોટ જિલ્લા તંત્રે જે તે વખતે જે જમીન વિહોણા લોકોને જમીન માલિક એટલે કે ખેડૂત બનાવ્યા હતા એ જમીન ઉપર જે માથાભારે લોકોનું દબાણ છે એની સામે લેન્ડ ગ્રેબિંગ નથી કરવી અને ટિપ્પરના જે વાહન ચાલકો છે એને લઘુત્તમ વેતન નથી ચૂકવવું, એને પગાર સ્લીપ નથી આપવી, એને પીએફનો લાભ નથી આપવો. આ તમામ પ્રશ્નોને લઈને આજે રાજકોટ કલેક્ટરના તંત્રને અમે લોકો આવેદનપત્ર આપીને ચેતવણી પણ આપીએ છીએ કે આવતા 15 દિવસમાં આ પ્રશ્નોનો સુખદ અંત નહીં આવ્યા તો 16મા દિવસે હું રાજકોટ કલેક્ટર કચેરીની બહાર પલાઠી વાળીને બેસી જઈશ જ્યાં સુધી આ પ્રશ્નોનું સમાધાન ના થાય. બિલકુલ અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે એના માટે અમે કટિબદ્ધ છીએ. એ લડાઈમાં એક ટકો પણ અમે કોમ્પ્રોમાઇઝ કરવાના નથી અને કરેલી જાહેરાત પ્રમાણે આવનારા દિવસોમાં ડેટ એનાઉન્સ કરીને ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જઈશું અને સત્તાધીનો કહીશું કે તમારામાં એટલી બધી નિર્લજ્જતા આવી ગઈ છે, શરમ લાજ વગરના બની ચૂક્યા છો એટલે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. કેમ કે તમે રાજકોટના વેપારીઓ, દુકાનદારો, પીડિત પરિવારો, વિપક્ષ, રાજકોટનું મીડિયા કોઈની પણ તમે વાત સાંભળવા તૈયાર નથી. એટલે હર જોર જુલમ કી ટક્કર પે સંઘર્ષ અમારા નારા હે. ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જવાનો કાર્યક્રમ ટૂંક સમયમાં એનાઉન્સ કરીશું. તક્ષશિલા મોરબીના પીડિત પરિવારોને આવતા 2-3 દિવસમાં પાલભાઈ, લાલજીભાઈ હું લોકો મળવા જવાના છીએ. એ પીડિત પરિવારોનો મૌખિક સંપર્ક પણ કર્યો છે. એમાંના કેટલાક પીડિત પરિવારો અમારો પણ સંપર્ક કરી છે. આ તમામ ઘટનાકાંડના પીડિત પરિવારો સાથે અમે ગાંધીનગર જઈશું અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ એમાં જોડાશે. એમાં 500 જેટલા પાથરણાવાળા, રેંકડીવાળા, લારી ગલ્લાવાળા છે. આ લોકોને બેઘર કરવા એ બહુ જ આપણા દેશના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનું અપમાન છે અને ગરીબ માણસની સામે તમે લેન્ડ ગ્રેબિંગ કરવા તૈયાર થઈ જાઓ છો અને મોટા મોટા બિલ્ડરો, નેતાઓ, અધિકારીઓએ હજારો ગેરકાયદેસર અસ્કયામતો, બિલ્ડિંગોના સ્ટ્રક્ચર ઊભા કર્યા છે. એની સામે તમારે કેમ કાર્યવાહી નથી કરવી? ટિપ્પર ચાલક વાહનોમાંથી 150 લોકો અમારો સંપર્ક કર્યો છે, એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી. આજે સફાઈ કર્મીઓ પણ અમારો સંપર્ક કર્યો, એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી, પીએફનો લાભ મળતો નથી, એસિકની પોલિસીનો લાભ મળતો નથી અને એમને પગાર સ્લીપ પણ આપતા નથી. એટલે આવી ભયંકર બેરોજગારી અને મોંઘવારીના સમયમાં જે કર્મચારીઓ, શ્રમિકો રાજ્યની સરકાર માટે, ગુજરાતના નાગરિકો માટે પોતાનો શ્રમ આપે છે, પરસેવો આપે છે, એનું પણ શોષણ કરતા તંત્ર અચકાતું નથી. એટલે પથિકાશ્રમની અંદર જે મુદ્દો ઉજાગર કર્યો એના પગલે કલેક્ટર તંત્રે સર્ક્યુલર કરવો જોઈતો હતો કે આખા રાજકોટ શહેર અને જિલ્લામાં દરેક નાગરિકોને લઘુત્તમ વેતન ચૂકવાય.